ગીત તો સંભળાયું ને. કરીએ શરૂઆત. મંગલાચરણ. અષ્ટાધ્યાયી જગન્માતા યસ્ય ચિત્તાत् સમુત્થિતા વેદાનામ ઉપકારાય તસ્મૈ પાણિનયે નમઃ. નમસ્કાર. આપ સર્વેનું સ્વાગત છે. હેતલ, અવાજ આવે છે મારો? हाँ सर, कंप्लीट। ગઈકાલે થોડીક જુહોત્યાદિગણ ત્રીજા ગણની વાત કરી હતી. અત્યાર સુધી તો આપણે સૂત્રને લઈને ચાલતા હતા. સૂત્રમાંના ધાતુ પ્રથમ ગણના. પણ હવે જતા રહીએ ત્રીજા ગણમાં, દ્વિત્વાભ્યાસ કાર્યના કારણે. તો હવે સૂત્ર શું યાદ રાખીશું? પહેલા તો સૂત્ર નથી, પણ આપણે સૂત્ર બનાવી દઈએ. શાનું? ધાતુઓનું. મહાગા દાદા કીભીરી રૂપરૂભ્રુ શ્રુઘ્રુ ભસ અરે હુહ્રુ ભસ ધનજનધીસ નિજ વિજ વિસતુર. બરાબર છે. અને પછી આગળ જઈશું. સીધા આવીએ, ધાતુ પર આવી જઈએ. પહેલું રૂપ હું બનાવીશ. આમ તો ત્રણેક બનાવાય એવા છે, પછી આગળ ખ્યાલ આવે એવું છે. પણ છતાં એમાંથી ઘણું બધું જોઈ ગયા પણ છીએ, છતાં ફરી પાછા રિપીટ કરી લેશું. सर आम प्रत्यय बदलाता नहीं? ओके। બદલાય ને? પહેલા ધાતુ પર આવીએ, પછી પ્રત્યય પર આવીએ, પછી પ્રક્રિયા પર આવીએ. જ્યોત્યાદિગણ. સૌથી પહેલા તો વિકરણ પ્રત્યય. વિકરણ પ્રત્યયમાં આમ સપ છે, પણ કહીશું શ્લુ. કહીશું શ્લુ. જ્યોત્યાદિભ્ય શ્લુઃ. આવું આપણી પાસે સૂત્ર છે, એટલે એનો પ્રયોગ તો કરવો પડશે. આમ જતું રહે છે, પણ ઉપયોગમાં લઈશું. કર્તરી પ્રયોગ. પ્રયોગ કર્તરી પ્રયોગ. બરાબર છે. કર્તાના અર્થમાં કર્તાને પ્રાધાન્ય આપવામાં આવે એને આપણે કર્તરી પ્રયોગ કહીએ છીએ. લહ કર્મણી છે ભાવે છે અકર્મકેભ્યઃ. આવું સૂત્ર આગળ આપણે શરૂઆતમાં લીધું હતું. ત્રણ પ્રકારના પ્રયોગ થાય છે: કર્તરી, કર્મણી અને ભાવે. એ ત્રણેયમાં જેનું જેનું પ્રાધાન્ય હોય તે પ્રમાણે પ્રયોગ કરવામાં આવે છે. અત્યારે કર્તાનું પ્રાધાન્ય છે એટલે કર્તરી પ્રયોગ. કર્મનું પ્રાધાન્ય હોય તો કર્મણી પ્રયોગ. ભાવનું પ્રાધાન્ય હોય એટલે ક્રિયાનું પ્રાધાન્ય હોય. ભાવ એટલે ક્રિયા, નિરુક્તમાં શબ્દ આવે છે તો ભાવે પ્રયોગ. બરાબર છે. એમાંથી આપણે માત્ર કર્તરી કરી રહ્યા છીએ. જ્યોત્યાદિભ્ય શ્લુઃ. શું કહે છે? જ્યોત્યાદિ ત્રીજો ગણ નામકરણ છે. બરાબર છે. આદિ 24 ધાતુઓ છે. શ્લુ એ વિકરણ પ્રત્યય છે. શ્લુ વિકરણ પ્રત્યય છે. શું લખ્યું છે કે કર્તર્થક સાર્વધાતુક પ્રત્યય. સાર્વધાતુક પ્રત્યય કોને કહીશું? તિંગ પ્રત્યયને. 4 લકારને લાગે છે એને. 6 લકારને લાગશે ત્યારે એ આર્ધધાતુક થઈ જશે. પરમાં હોય ત્યારે જ્યોત્યાદિ એટલે ત્રીજા ગણના ધાતુઓને 24 ધાતુઓને કર્તરી શપ સૂત્રથી સપ વિકરણ પ્રત્યય લાગે છે, પરંતુ જ્યોત્યાદિભ્ય શ્લુઃ સૂત્રથી એનો શ્લુ એટલે કે લોપ થઈ જાય છે. આટલી જ વાત છે. જ્યોત્યાદિભ્ય શ્લુઃ થી
શ્લુ નો અર્થ લોપ થાય છે, પણ શ્લુ એ શપ વિકરણ પ્રત્યયને જ લોપ કરી દે છે. કોનાથી? શ્લુથી કરી દે છે. 61 નંબરનું સૂત્ર છે કદાચ. આદર્શ નામ લોપ પછીનું છે. લુક શ્લુ, બરાબર છે. અચ્છા, નંબર 2 શ્લવ સૂત્ર. એ શ્લુનું જ રૂપ બની ગયું. શ્લવ 6 1 10. એનાથી આપણે શું કરવાનું છે? દ્વિત્વ કાર્ય કરવાનું છે. ધાતુને દ્વિત્વ કરવાનું છે. બીજું કઈ કેમ કરવાનું છે? તો કે જ્યાં શ્લુ લાગે છે ત્યાં આપણે દ્વિત્વ કરીશું. સન લાગે છે ત્યાં પણ આપણે દ્વિત્વ કરીશું. બરાબર. પછી આગળ બીજા છે પણ અત્યારે નહીં જોઈએ. એવા કુલ 5 છે. એમાંથી આ બીજા નંબરમાં આવે છે. ઓકે, તો જે ધાતુને દ્વિત્વ ન કર્યો હોય તો દ્વિત્વ કરવું, આવું શ્લવ કહે છે. આગળ આપણે સંન્યંગોથી કરતા. કેમ? તો કે ત્યાં શન હતો અને હવે શ્લુ છે, એટલે શ્લવથી દ્વિત્વ કરીશું. શરૂઆતમાં જ પહેલો ધાતુ છે માં અથવા માં ઔપદેશિક અવસ્થામાં, ઉપદેશ અવસ્થામાં. તો એના માટે 3 ધાતુ માટે એક ગ્રુપ બનાવ્યું છે. ઉપગણ કહીશું જેને. અને ભ્રુયાદિ ધાતુ. ભ્રુય આદિ ધાતુ. કેમ ભ્રુય આદિ? તો પેલો ડુ ભ્રુય ઔપદેશિક અવસ્થામાં છે. મા અંગ અને ઓહાંગ આ 3 છે. એમાંથી 2 આવશે શરૂઆતમાં, પછી આ રુકારાંત છે એટલે પછી લઈશું. આ 3 ધાતુઓને ભ્રુયાદિ ધાતુ કહીશું. ભ્રુય આદિ, બરાબર છે. 3નું ગ્રુપ છે. કેમ 3નું ગ્રુપ લેવામાં આવ્યું છે? તો એમાં એક સ્પેશિયલ સૂત્ર વાપરવું પડ્યું છે. અભ્યાસ પૂર્વોભ્યાસ. અભ્યાસ એટલે પૂર્વોભ્યાસ સૂત્ર છે. ભ્રુયામિત સૂત્રથી શું કરીશું? અભ્યાસને ઈ કરી દઈશું. અભ્યાસને ઈ કરી દઈશું. પછી ખોલીને બતાવું છું. આટલું જ કે છે. એટલે ભ્રુયામિત સૂત્ર 7 4 76 કોને લાગુ પડશે? આ 3 ધાતુને લાગુ પડશે. ડુભ્રુય, મા અંગ અને ઓહાંગ. એમાંથી આપણે પેલો મા અંગ લઈએ છીએ. શરૂઆત એનાથી કરીશું. તો અભ્યાસ છે એને આપણે ઈ કરી દઈશું. ઓકે, પછી આગળ છે પણ એને અત્યારે નહીં લઈએ. ખાલી રૂપરૂ એને અભ્યાસને એના માટે સૂત્ર જુદું છે, પણ એ આવશે ત્યારે એને પાછા યાદ કરશું. અર્તિ પીપરત્યોશ્ચ એને પછી યાદ કરીશું. એ જ રીતે ઘ્રુ અને હૃ જે છે એ છાંદસ છે એટલે વૈદિક ધાતુ છે. ત્યારે બાહુલકાત સૂત્ર લાગુ પડશે, એનાથી ઈ થશે. અને રૂ અને પ્રુ માટે અર્તિ પીપરત્યોશ્ચ સૂત્રથી ઈ લાગશે. આવું આગળ આવશે. ઓકે, 1907 નંબરનો ધાતુ મા અંગ. ઔપદેશિક અવસ્થામાં માની નીચે અનુદાત્ત છે અને અંગ છે. અંગની હલંત્યમ સૂત્રથી સંજ્ઞા કરીશું. તસ્ય લોપ અદર્શનમ લોપ. રયો માને શબ્દે છે માપવું યા તોલવું ધાતુનો અર્થ. અંગની સંજ્ઞા થઈ ગઈ એટલે માં રહ્યો. માં રહ્યા પછી આમ તો ઉપર ચર્ચા મેં કરી તમને. માં શાનાથી કરીશું? શ્લોક ધાતુમાં દ્વિત્વ કરશું. બરાબર છે. મામાં થયા પછી શું થયા પછી? મામાં થયા પછી પૂર્વાભ્યાસને શું કરીશું? તો કે ભ્રુયામિતિ સૂત્રથી અભ્યાસને ઈ કરી દઈશું. ઈ કરીશું. માં છે એની જગ્યાએ મી કરી દઈશું. આનો ઈકાર પાછળ તો માં છે જ, બરાબર છે. એટલે થઈ ગયું મીમાં થઈ ગયું. મીમાં થઈ ગયું. મીમાં થયા પછી આ જે મિમિતે બનાવ્યું છે ધાતુ આત્મનેપદી છે. કેમ? અનુદાત્ત આત્મનેપદમ. એ મિમિતે જે છે એ પ્રથમ પુરુષ બહુવચનમાં જ જે છે એમાં
એક વચનમાં પણ અલગ બનશે, દ્વિવચનમાં પણ અલગ બનશે, બહુવચનમાં પણ અલગ બનશે, ત્રણેયમાં જુદા બનશે. એમાં આ જે છે એ બહુવચનનું છે, અરે એક વચનનું છે. બહુવચન નહીં, એક વચનનું છે. પ્રથમ પુરુષ એક વચનનું છે. કેમ આવું થવાનું છે? તો કે પિત્ત અને અપિત્તને યાદ કરીએ એટલે એ વસ્તુ આવશે. પિત્ત અને અપિત્ત. પ્રત્યયોમાં પિત્ત કોને કહીશું? તો કે પની સંજ્ઞા થતી હોય એને પિત્ત કહીશું. અપિત્ત કોને કહીશું? તો કે પની સંજ્ઞા નહીં થતી હોય એને અપિત્ત કહીશું. એમાં પાછા બે ભાગ પડી ગયા, પિત્ત અને અપિત્તના, હલાદી અને અજાદી. એ જ રીતે અપિત્તમાં પણ હલાદી અને અજાદી એ વસ્તુ હવે આવશે. પણ જે અપિત્ત છે એ ગીતવત થઈ જશે સાર્વધાતુકમ અપિત્ત સૂત્રથી. સાર્વધાતુકમ અપિત્ત સૂત્રથી શું થઈ જશે? તો કે ગીતવત થઈ જશે. અને ગીતવત થવું અતિદેશ છે. અંગની ઈત સંજ્ઞા થતી નથી છતાં ગણી લેવું, આવું આગળ જોયું છે. ફરી પાછા જોઈ લઈશું. અહીંયા એ વસ્તુ અહીંયા લાગુ પડવાની છે એટલા માટે. અચ્છા, તો પહેલા તો વિકરણ પ્રત્યય જુહોત્યાદિત્ય હસલુહ, સાથે સાથે સપ લાગીને લોપ થઈ જશે. સપ લાગીને લોપ થઈ જશે. શ્લવ સૂત્રથી દ્વિત્વ કરીશું. શ્લવ સૂત્રથી દ્વિત્વ કરીશું તો થશે મામા થશે. પણ મામા થયા પછી એક વસ્તુ આપણે જાણીએ છીએ, તમને બધાને યાદ છે. તો પૂર્વાભ્યાસમાં આકારાંત હોય તો શું કરીએ છીએ અને કયા સૂત્રથી કરીએ છીએ? રસ્વ સૂત્ર. રસ્વાથી હસ્વ કરી દઈશું દીર્ઘમાં. એટલે હમ મમા થઈ જશે. મમા થઈ જશે. હા, એ દ્વિત્વાભ્યાસ કાર્ય જે લાગુ પડે છે એ તો ચાલુ જ રાખીશું. હમ ચાલુ રાખીશું. એટલે રસ્વથી મમા થઈ જશે. અને મમા થયા પછી જે મ છે એને ભ્રુજામિતિ. ભ્રુયામિત ભ્રુયામિતિ. શું એનો કરીશું? ઈકાર કરીશું. ઈકાર પૂર્વ અભ્યાસમાં. એટલે મીમા થઈ ગયું. અને મીમા થઈ ગયા પછી એક સૂત્ર લાગુ પડે છે. એ હું બધા બતાવું છું તમને ધીમે ધીમે. તો એમાં આવે છે ઈ હલ્ય ખોહો આવે છે. પણ ઈ હલ્ય ખોહોની પહેલા ઘુ સંજ્ઞક અને અઘુ સંજ્ઞક એ સંજ્ઞામાં યાની પહેલામાં શરૂઆતમાં આવે છે. એટલે એમને પણ પાછા યાદ કરવું પડશે. ઘુ સંજ્ઞક ધાતુ અને અઘુ સંજ્ઞક ધાતુ. ઓકે, તો આટલામાંથી તો જુહોત્યાદિભ્ય શ્લુહ તો આપણને ક્લિયર, એના માટે જોવાની જરૂર નથી. શ્લોવ પણ જોવાની જરૂર નથી, દ્વિત્વ કરવાનું છે. રસ્વ પણ જોવાની જરૂર નથી. ઓકે, ભ્રુયામિતમાં કઈ સમજાવ્યું તો નથી. 7 4 76 તમને બતાવી દઉં છું છતાં. સાત 4 ને 76. ભૃજામિત ભૃજામિત ભ્રુયામિત કરીશું આપણે, હલંત કરીશું. કશું સમજાવ્યું નથી અહીંયા. પણ ખાલી કાશિકા જે છે ભ્રુયામ ષષ્ઠી બહુવચન. ષષ્ઠી બહુવચન. ષષ્ઠી સ્થાને યોગા સૂત્ર છે આપણી પાસે. ષષ્ઠી સ્થાને યોગા શરૂઆતમાં પહેલા અધ્યાયને પહેલા પદ. ઇત પ્રથમા એક વચન. ઇતમાં તપરકરણ છે. તપરકરણ છે, તત્કાળ, તપરસ તત્કાળ. એ પણ આપણી પાસે સૂત્ર છે શરૂઆતમાં. અનુવૃત્તિ છે અભ્યાસસ્ય, પૂર્વોભ્યાસ. ત્રયાણામ 7 4 75 અને શ્લોક એ પણ ક્યાંથી? આ 76 એટલે આગલું એક જરા નજર કરી લઈએ. પછી 58 તો અભ્યાસ એ તો બરાબર છે. નિજામ ત્રયાણામ ગુણ શ્લોક એ પાછળ આવવાનું છે.
અત્યારે જરૂર નથી. નીજે વિજય વિસતુર જે આવે છે ને એમાં આનું કામ પડશે. નિજામ ત્રયાણામ એટલે ત્યાં પણ પાછો ઉપગણ છે. આ તો સામા પેલામાં આવ્યું એટલા માટે ત્રયાણામ શ્લોક આવ્યું ને, નેક્સ્ટ આમાં આવ્યું ભ્રુયામિતમાં. અત્યારે માત્ર ભ્રુયામિત રાખીએ, બરાબર છે. અંગ અધિકાર અંગ છે અને અભ્યાસનો બેનો અધિકાર છે. માત્ર એક જ વાક્ય અહીંયા યાદ રાખીશું, યાદ એટલે જાણીશું. ભ્રુયાદિનામ ત્રયાણામ, કયા ત્રણ હતા? ડુભ્રુય, મા અંગ ને ઓહાંગ, આ ત્રણ હતા. અત્યારે માત્ર મા અંગ યાદ રહેતો ઘણું છે હાલ, બરાબર છે, કારણ કે એને આપણે સાધવાનો છે 4 લકારમાં. ઓકે. ત્રયાણામ અભ્યાસસ્ય, ત્રણેય ધાતુઓનો અભ્યાસનો ઈકારાદેશ ભવતી, ઈકારનો આદેશ થાય છે. કેમ? કારણ શું? તો એનો હેતુ, કારણ શ્લૌ સતી. શ્લૌ સતી, શ્લૌ એટલે શું કરીશું? અહીંયા શ્લૌ છે, શ્લુ એ જ શ્લૌ છે. શ્લુ એ જ શ્લૌ બની જાય છે. હું તમને એને ખોલીને બતાવી દઉં. પરમાં હોય ત્યારે સપ્તમી એક વચન છે. એક મિનિટ, શ્લૌ છ એક 10, 6 1 10 એટલે આપણું દ્વિત્વ પ્રકરણ, સાષ્ઠ દ્વિત્વ પ્રકરણ એવું નામ છે. શ્લૌ સપ્તમી, સપ્તમી હંમેશા પરમાં હોય. શ્લૌ પરે યસ્ય ધાતો દ્વિત્વમ ન કૃતમ અસ્તિ તસ્ય યથા નિર્દિષ્ટમ, યથા નિર્દિષ્ટમ દ્વિત્વમ ભવતિ, દ્વિત્વમ ભવતિ, બરાબર છે. પ્રત્યય છે લુક શ્લુ લુપઃ, આપણે ગઈકાલે પણ જોયું હતું. અનુવૃત્તિ અજાદેહે દ્વિતીય, એ આખા 1 થી 12 સુધી શરૂઆતના છઠ્ઠા અધ્યાયના એ દ્વિત્વ અભ્યાસના એટલે દ્વિત્વ કાર્યના છે, અભ્યાસના નહીં કહીએ, કારણ કે અભ્યાસ તો આવે છે છેક 7મામાં આવશે. ઓકે. તો આ શ્લૌ શ્લૌ યાની શ્લૌ સપ્તમી એક વચન પણ કોનું? તો લખ્યું છે અહીંયા આનું, આ શ્લુ દેખાય છે ને અહીંયા નીચે 1:1:61 શ્લુ દેખાય છે ને, એનું રૂપ બને છે શ્લૌ. એ આપણે ઉપર કરો ને થોડું ટાઈપ કરશો તો. બસ ઓકે. પણ એ રૂપો બધા આપણે સૂપમાં લઈશું. અત્યારે ખાલી નિર્દેશ કરીએ છીએ કોનું થાય છે તે, બરાબર. એ સૂપમાં આવશે, વિષય સૂપનો છે. ઓકે. પણ આ જયારે જાણી લેશું ક્રિયા ધાતુઓને એટલે સૂપ બિલકુલ સરળ થઈ જશે. ઓકે. આવી જઈએ પાછા ભ્રુયામિત, એ પણ ખ્યાલ આવી ગયો. રહ્યું હવે ઈ હલ્ય ગોહો, બતાવું છું તમને 6 4 113. આમાં સર ભ્રુયામિત જે છે ને અનુવૃત્તિ સાથે સૂત્ર કઈ રીતે આમ આખું થશે? અભ્યાસસ્ય, અભ્યાસસ્ય અભ્યાસનો, ભ્રુયામિતમાં બે પદો જાણીએ તો ષષ્ઠી બહુવચન કોનું છે? ભ્રુયાદિ, ભ્રુયામનું. ષષ્ઠી બહુવચન, ષષ્ઠી સ્થાને યોગા. એમાં ધાતુ 3 ધાતુ છે, એનું નામકરણ જ છે, અને પાછળ જે ઈત છે એટલે ઈ થાય છે. પણ ઈ કોનો થાય છે? ષષ્ઠી સ્થાને યોગા. યોગ કોનો? તો કે ઈનો, જે પ્રથમ વિભક્તિમાં હોય એનો યોગ થાય. પણ એ ક્યાં થવાનો છે? પહેલા તો ધાતુઓમાં, 3 ધાતુઓમાં, 3 ધાતુઓમાં, આટલું એનો નિર્દેશ કર્યો છે. પણ અનુવૃત્તિમાં અભ્યાસનો, અભ્યાસસ્ય ષષ્ઠી એક વચન છે, અભ્યાસનો. પછી ત્રયાણામ એ આપ્યું છે આગલા સૂત્રમાં, પણ એ પછી જોઈએ છે. 3 આમે 3 પાછા ધાતુમાં તો આવી જાય છે, નિજામ ત્રયાણામાં આવી જાય છે પાછું. અને શ્લૌ તો આપણને ખબર છે સપ્તમી છે. અભ્યાસસ્ય જે છે અત્ર લોકો, એને અહીંયા જરૂર નથી જોવાની. હવે ખ્યાલ આવી ગયો કે પૂર્વ અભ્યાસ જે છે એના આ 3 ધાતુઓમાં ઉપગણ છે. કયા ઉપગણ છે? તો કે ભ્રુયાદિ, ભ્રુયાદિ એ 3 ધાતુઓમાં
અભ્યાસનો શું થાય છે? તો કે ઈ થાય છે. ત જે તપરકરણ છે એટલે દીર્ઘ ના થાય, રસ્વ ઈ થાય છે. પેલામાં આગળ બી આપણે કરતા હતા, પણ સૂત્ર હતું સંન્યતઃ. કાર્ય તો એક જ હતું ને. સંન્યતઃ હતી પણ શું થતું? રસ્વ ઈ થતો. ત્યાં વધારે દીર્ઘ ઈ કરતા. માનબદ્ધ દાન સાનભ્યો દીર્ઘસ્ય અભ્યાસસ્ય કરતા. અહીંયા પણ ઈ તો કરીએ છીએ, પણ શાનાથી કરીએ છીએ? તો હવે આવશે ઈ હલ્યકોહ લાવું છું. જગદીશ પ્રિયામિત બરાબર છે? 6 4 113. હા સર, બરાબર. ईहल्यघोः 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 હા. કોઈકનો કાન ખુલી ગયો હતો, બંધ થયો. બધાને ડિસ્ટર્બ કરે કાન ખુલી જાય તો. ઓકે. ઈ હલ્યકોહ, ઈ દીર્ઘ ઈ છે. ઈ દીર્ઘ ઈ છે, બરાબર છે. લુપ્ત વિભક્તિ કમ એક વિભક્તિનો રૂપ આપ્યું છે, પણ પ્રથમ વિભક્તિ ખાલી ઈ આમ નામ પડે ને એ રીતે. હલી સપ્તમી એક વચન છે. કોનું? એ બહુ મહત્વનું છે. સંજ્ઞા બહુ મહત્વની છે. હલ પ્રત્યાહાર. હલ પ્રત્યાહાર, બરાબર છે. હલ બરાબર 33. ઓકે. સપ્તમી એક વચન છે એટલે અર્થ શું કરીશું? સપ્તમી હોય ત્યારે પરમાં હોય, બરાબર. પછી લખ્યું છે અઘોહો, છૂટું પાડીએ આ પદ. ઈ હલી અઘોહો, ષષ્ઠી એક વચન. અઘોહો, ઘુ અને અઘુ આવા બે નામકરણ કરીએ. કેવા નામકરણ કરીએ? એક ઘુ નામકરણ કરીએ. ઘુ એટલે સંજ્ઞા, ઘુ સંજ્ઞા. નામકરણ શું? નવો સભ્ય આવ્યો ઘુ, અને એનાથી વિરુદ્ધાર્થી શબ્દ કહી દઈએ તો શોર્ટકટમાં, અથવા તો આગળ મૂકી દઈએ કે જે નથી અઘુ. અઘુ એટલે કે ઘુ નથી તે. બે નામકરણ, એક ઘુ સંજ્ઞા અને જે ઘુ નથી તે અઘુ સંજ્ઞા, બરાબર છે. તો અહીંયા બે વસ્તુ આવશે, ઘુ અને અઘુ. અહીંયા અઘોહો ષષ્ઠી એક વચન, પણ કોનું? અઘુનું, ઘુનું નહીં. ઘુ હોય તો ઘોહો થઈ જાય, પણ અહીંયા અઘુહુ. કોઈ ધ ના કરી ધની જગ્યાએ. ઓકે. તો અઘુનો સર એવો એનો અર્થ શું થશે? અર્થ ઘુ એ નામકરણ જ છે, પછી અર્થ કહું. એક બીજું સૂત્ર એના માટે જોવાનું છે. ઘુ સંજ્ઞા, એ ઘુ એક સંજ્ઞા આપી છે. સંજ્ઞા એટલે નામ પડ્યું છે, પણ કોને ઘુ કહીશું અને કોને અઘુ કહીશું એટલે ખબર પડી જશે. મૂળ તો ધાતુના નામકરણ જ છે, બીજું કઈ નથી એમાં. કે આટલાને ઘુ કહીશું અને આટલાને અઘુ કહીશું, આવી વાત આવે છે. બતાવું છું. નદી સંજ્ઞા આવશે. નદી સંજ્ઞા, દીર્ઘ ઈકારાંત અને દીર્ઘ ઉકારાંત શબ્દો જે છે, સ્ત્રી સિવાયના અમુક શબ્દોને બાદ કરે છે, એને નદી સંજ્ઞા કહીશું. એ આગળ આવશે ત્યારની વાત, સૂક્ષ્મ આવશે. એવું અહીંયા ધાતુઓમાં કેટલાક ધાતુને ઘુ કહીશું. શરૂઆતમાં આ વસ્તુ આવી હતી સંજ્ઞાકરણમાં, નામકરણમાં શરૂઆતમાં, પણ હવે એનો ઉપયોગ હવે આવી રહ્યો છે. એટલે ઘુ સંજ્ઞા અને અઘુ સંજ્ઞા. અત્યારે ઘુ નો બીજો કોઈ વિશેષ અર્થ નથી કરવાનો, કે અઘુનો કોઈ વિશેષ અર્થ નહીં કરવાનો, પણ આટલા ધાતુને ઘુ કહીશું અને આટલા ધાતુને અઘુ કહીશું. અને ઘુ કરવાથી શું થાય છે અને અઘુ કરવાથી શું થાય છે, આટલું ખાલી જાણીશું.
બરાબર, પેલા આ સમજી લઈએ પછી ઘુવઘ ઉપર આવું છું પાછું. તો અહીંયા અઘુ કે છે દાદા ઘ દાપ, આવું સૂત્ર આગળ હું બતાવું છું પછી, શરૂઆતનું છે. તા દઈ છોડીને દારૂપ અને ધારૂપ ધાતુ છે. એ ધાતુઓમાં જુદા જુદા ગણના છે, કોઈ એક ગણના નહીં પાછા. એટલાને ઘુ કહીએ છીએ અને બાકીનાને અઘુ કહીએ છીએ. આવું આગળ આપણે જોઈએ છીએ. અચ્છા, તો ઈ હલી અઘોહો, ઈ હલ્ય ઘોહો, ઈહલ્યઘોઃ અનુવૃત્તિ કેમિતિ 6 4 98. સાર્વધાતુ કે એ પણ સપ્તમી છે. પ્રત્યયની વાત, સાર્વધાતુક આપણે જાણીએ છીએ. સ્ના અભ્યસ્તયો આવે છે પણ એ નેક્સ્ટમાં આવે છે, દ્વિવચનમાં આવશે, ત્યાં આપણે એને જોઈએ છીએ. સ્ના અભ્યસ્તયો એ પણ સમજાવવું પડશે. અને આતઃ જે છે એ આત છે, તપરકર્ણ છે, એટલે કે આ છે. શું થાય છે અહીંયા નથી આપ્યું, સ્ના અભ્યસ્તયો માં આપશે. સ્ના અભ્યસ્તયો આતઃ એવું સૂત્ર આખું છે, એકલું સ્ના અભ્યસ્તયો નહીં. કારણ કે અહીંયા 6 4 112 6 4 112 આવું આપ્યું છે ને, બે પાછલા પદો અનુવૃત્તિમાં, બરાબર છે. એ આખું સૂત્ર અલગ છે, ત્યાં આપણે જોઈએ. અને એ પણ આવે જ છે, દ્વિવચનમાં આવી રહ્યું છે, બહુવચનમાં પણ આવી રહ્યું છે. ઓકે, અત્યારે માત્ર ઈ હલ્ય ઘોહો એટલું જાણીએ. અનુવૃત્તિ આમાં પણ કામ કરે છે. ક્યાં? તો કે એ તો આગલા નંબરનું, આ 13મું છે અને આગળ 12મું છે. સ્ના વિકરણસ્ય, જે અહીંયા આપણે અર્થ લેવાનો નથી. સ્ના વિકરણ પ્રત્યય છે. સ્ના વિકરણ પ્રત્યય છે, હજી આપણે આવ્યો નથી. અત્યારે શ્લુ આવ્યો છે અને સપ આવ્યો છે. આ બે વિકરણ આવ્યા છે. સપ તો કોમન છે અને શ્લુ જ્યોત્યાદિનો છે. અચ્છા, એવો સ્ના પણ વિકરણ પ્રત્યય છે. તથા અભ્યસ્તસ્ય આકારસ્ય, અભ્યસ્ત કોને કહીશું? અભ્યસ્ત કોને કહીશું? ઉભે અભ્યસ્તમ. બંનેને કહીશું ઉભે અભ્યસ્તમ. તો અભ્યસ્તસ્ય આકારસ્ય, તો હવે શું અહીંયા પાછા અર્થ કરીશું? આપણા માટે અહીંયા મહત્વનું છે. સ્ના વિકરણની અહીંયા જરૂર નથી 24 ધાતુમાં, કારણ કે એ તો બીજા ગણનો, ત્રીજા સિવાયનો છે. અભ્યસ્તસ્ય આકારસ્ય એ જરૂરી છે. અભ્યસ્ત ઉભે અભ્યસ્તમ એમાં જો આકાર હોય, આપણી પાસે મીમા છે તો આકારાંત છે? હા છે. અચ્છા, ત્યાં જરૂર પડશે અભ્યસ્તસ્ય આકારસ્ય, અભ્યસ્ત આકારનો. હલાદી, હવે આ જો હલાદી સાર્વધાતુ કે આદિમાં હલ હોય. કોણ? પ્રત્યયોની વાત કરે છે. હવે પહેલા અભ્યસ્ત અંગની વાત પૂરી થઈ, અભ્યસ્તસ્ય આકારસ્ય. પછી શું કે છે? અંગ આકાર હોય, મીમા માં આ છે. પછી હલાદી સાર્વધાતુ કે, હજી પૂરું નહીં થતું. આદિમાં હલ, સાર્વધાતુક પ્રત્યય. સાર્વધાતુક આપણે કોને કહીશું? તો 4 લકારને લાગનારા પ્રત્યયો. પણ એ કેવા હોય? આદિમાં હલ, હલાદી અને અજાદી, આવા ભાગ પડે છે ને, હલાદી અને અજાદી. તો હલાદી સાર્વધાતુ કે કિત પ્રત્યય, કિત પ્રત્યય એ કિત આપણે નહીં આવે. કિત આપણા માટે અહીંયા નહીં આવે. શું શું નહીં આવે પાછું તમને કહેતો રહીશ, એટલે એટલું ઓછું થશે. ગીત પ્રત્યય ચ પરે, ચ અને ગીત પ્રત્યય પરે એ આપણા માટે આવશે. ધ્યાન રાખજો બરાબર. ગીત પ્રત્યય પરે. હવે ગીત પણ વાસ્તવમાં તો નથી, એ બી તમને કહી દઉં. પણ કોનાથી થઈ જશે ગીત? ગીતવત, અતિદેશથી થઈ જશે. અને એના માટેનું સૂત્ર છે સાર્વધાતુકમ અપિત. કઈ સૂત્ર કામ કરશે? સાર્વધાતુકમ અપિત. જે પિત નથી. સાર્વધાતુક પ્રત્યય ખરા, 4 લકારને લાગનારા પ્રત્યય તો બધા સાર્વધાતુક પ્રત્યય છે. એ સિવાય બીજા પણ છે. આ લકારના ખાલી વાત કરું છું. કૃદંતમાં પણ છે 9 સાર્વધાતુક.
સાર્વધાતુ કોને કહીએ છીએ? તિંગસિત સાર્વધાતુકમ. યાદ છે ને? તિંગસિત સાર્વધાતુકમ. તિંગ પ્રત્યય અને સનિત સંજ્ઞા થાય તેવા સિત પ્રત્યયો એ બધા સાર્વધાતુ. એ બધા સાર્વધાતુ. અચ્છા, સાર્વધાતુકમાં પિત્ત અપિત્ત, હલાદી અજાદી, શોર્ટમાં કહી રહ્યો છું, આગળ જોઈ ગયા છે એટલા માટે. હવે જે અપિત છે એ સાર્વધાતુકમ અપિત સૂત્રથી કયા નંબરનું ગોતી કાઢજો. સાર્વધાતુકમ અપિત સૂત્રથી એ બધા ગીતવત થઈ જાય છે. કેવા થઈ જાય છે? ગીતવત. અને ગીતવત થવું એટલે અતિદેશ સૂત્ર છે. નથી છતાં કરવું. તે આગળ આપણે અતિદેશ જોઈએ ને ઘણી વાર. સોપારીને ગણપતિ કરવું વગેરે વગેરે. ગાયના ગોબરને ગૌરી કરવું. ઓકે, તો અપિત જે છે એ બધા ગીત છે, ગીતવત છે. એટલે કે ગીત જેવા માની લો. અને ગીત જેવા એટલે શું? અંગની ઈત સંજ્ઞા થાય તેવા પ્રત્યય. ગીત પ્રત્યય. તો આપણે સાર્વધાતુ કે ગીત પ્રત્યય આવું આવશે. ગીત સાર્વધાતુક ગીત પ્રત્યય પરમાં હશે. ગીત પ્રત્યય છે પરે પરે પરમાં હોય ત્યારે શું થશે પરિણામ? ધ્યાન રાખજો બરાબર. હવે એનું પરિણામ શું? દીર્ઘ ઈકારાદેશ ભવતી. દીર્ઘ ઈકારનો આદેશ થશે. એની પહેલા શું હોય છે? અભ્યસ્તસ્ય આકારસ્ય. અભ્યસ્તના આકારનો માં આકાર છે તો એનો હવે શું થઈ જશે અને ક્યારે થશે? હલાદી સાર્વધાતુક ગીત પ્રત્યય પરે હલાદી. ખબર પડે છે? હલાદી સાર્વધાતુક ગીત પ્રત્યય યાની જે અપિત છે તે બધા. અપિત છે તે બધા, પિત નહીં. અપિત છે તે બધા ગીતવત છે. એ પરમાં હશે ત્યારે અભ્યસ્તનો આકારનો દીર્ઘ ઈકાર આદેશ ભવતી. દીર્ઘ ઈકાર આદેશ થઈ જશે. આદેશ શત્રુવત. આનો દીર્ઘ ઈ થઈ જશે. એટલે મીમાં હતું તો હવે શું બની ગયું? મી 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 મી. અને મી કેવો? દીર્ઘ. મી મી દીર્ઘ. બરાબર છે. પણ કયા સૂત્રથી? ઈ હલ્ય ઘોહો. ઈ હલી અઘોહો. હવે હજી એક શરત બાકી છે. શું શરત કહે છે? પરંતુ ઘુ સંજ્ઞકસ્ય ન ભવતી. જો ઘુ સંજ્ઞક ધાતુ હોય તો દીર્ઘ ઈકાર થશે નહીં. આ સૂત્ર ઘણું બધું રમાડે છે નહીં આપણને. હજી બીજું તો આપણે છોડી દઈએ છીએ. સ્ના છોડી દીધું. ખરી હવે પાછા ઘુ પર આવીશું ને, ઘુ ને અઘુ પર આવીશું ને. પરંતુ ઘુ સંજ્ઞકસ્ય ન ભવતી. ઘુ સંજ્ઞક ધાતુ હોય ત્યારે દીર્ઘ ઈ થશે નહીં. એટલે કે ઈ હલ્ય ઘોહો સૂત્ર લાગુ પડશે નહીં. તો હવે તમને પાછું ઘુ અને અઘુ બતાવી દઉં. બરાબર ને? બહુ ઓછું છે, સામાન્ય છે, નાનકડું છે, પણ એટલું યાદ રાખવું પડશે. એક જ સૂત્ર છે પણ એક સૂત્રમાં ધાતુ જે છે 6 ધાતુ છે. જોઈ લઈએ છે. દાદા ખોદા પછી પાછા આના પર આવીએ છે. દા 1 1 20 શરૂઆતમાં છે. 1 1 20 એમાંથી આપણને ઘુ અને અઘુ નીકળી જશે. દાધાઘ્વદાપ દાધાઘ્વદાપ દાધાઘ્વદાપ. ઓકે, ક્યાંથી ક્યાં જતા રહ્યા ને? 7મા માંથી જતા રહ્યા પહેલામાં, શરૂઆતમાં. આ સંજ્ઞા છે. કેમ? ઘુ અને અઘુ. આ ઘુ સંજ્ઞકની વાત છે. અહીંયા કોની વાત છે? ઘુ સંજ્ઞાની વાત છે. અને બાકીના જે નથી, આમાંથી નથી, એ બધા અઘુ. ઓકે, તો પેલા તો ઘુ જાણી લઈએ. દા ધા. આ બે વસ્તુ આપણી પાસે આવવાની છે. આગળ આવે છે.
દુધાય, દુધાય, આવો આગળ આવે છે. પ્રથમા બહુવચન દા ધા. ઘુ પ્રથમા એક વચન અદાપ. દાદા ગદાપ જે છે દાદા ઘુ અદાપ. ઘુ ઉનો વ થયો. સંધિ હજી આપણે જોઈ નથી. અદાપ પ્રથમા એક વચન. અનુવૃત્તિ કોઈ નથી કારણ કે આ સંજ્ઞા છે. સંજ્ઞા સૂત્ર ઘુ સંજ્ઞા, અને જે ઘુ સંજ્ઞામાં નથી એ બધા અઘુ. આવીએ દાપ તથા દૈપ. દારૂપ અને ધારૂપ. શરૂઆત કોનાથી થાય? દાથી અને ધાથી. દારૂપ અને ધારૂપ એટલે શું? તો કે દા ધાતુ એ દાથી શરૂઆત થાય અને ધાથી શરૂઆત થાય. નીચે છે પછી દા, પણ એ બેમાં દાપ ધાતુ અને દૈપ આ બેને છોડી દેવાના છે. તે ક્યાં આવે છે? પણ નીચે છે. એ તો દ્વિવચન, ધાતુ દ્વિવચન, તું રસ્વનું દીર્ઘવું ચૂટું. ધાતુ વર્જયિત્વા. વર્જયિત્વા છોડીને. કોને છોડીને? દાપ અને દૈપને છોડીને. આ ધાતુના નામ છે. અન્ય દારૂપાહા ધારૂપાહા. બાકીના અન્ય એટલે બાકીના કોણ? એ નીચે આપ્યું છે કયા છે તે. તો કે દારૂપ દાથી શરૂ થતા અને ધાથી શરૂ થતા. કોણ? ધાતવ બહુવચન છે. ધાતુનું ધાતુનું રસ્વ ઉકારાંતનું બહુવચન ધાતવ બહુવચન ધાતુઓ. ઘુ સંજ્ઞકાહા ભવંતી. શું કે છે? ઘુ સંજ્ઞ સંજ્ઞા નામકરણ થાય છે, નિશ્ચિત છે, અને એ સિવાયના બાકીના અઘુ છે. એટલે આપણે ઘુ તો નહીં લાગુ પડતું ને પેલામાં સૂત્રમાં ઈહલ્ય ગોહમાં અઘુ છે. અઘોહો છે ને ઈહલ્ય ગોહમાં. તો આટલા ધાતુ હોય તો એના પરથી ચેતવું પડશે. કરંટ લાગશે નહીં તો ઈહલ્ય ગો લાગે નહીં એમ કે છે. પરંતુ ઈહલ્ય ગોમાં શું કહ્યું હતું? અઘુ. વ્યાકરણ શાસ્ત્ર સંજ્ઞાશુ. સંજ્ઞા એટલે નામકરણમાં અન્યતમા સંજ્ઞા. એક બીજી સંજ્ઞા છે ઘુ ઇતિ અનન્ય સૂત્રને દીયતે. આ સૂત્રથી કઈ સંજ્ઞા આપવામાં આવી છે? સંજ્ઞા ઘુ સંજ્ઞાનું આ સૂત્ર છે, નામકરણનું છે. ઘુ સંજ્ઞા યાની ઘુ કોને કહેવાય? તો કે દાપ તથા દૈપ એતૌ ધાતુ વર્જયિત્વા. બેને છોડીને યેસમ ધાતુ નામ કુત્રચિત ક્યાંય પણ દા કે પછી ઉત કે પછી ધા ઇતિ રૂપમ શ્રૂયતે. કેવું સંભળાય આપણને? દા યા ધા સંભળાશે. તેસામ સર્વેશામ ઘુ ઇતિ સંજ્ઞા ભવતી. એ નિશ્ચિત છે એટલે તમારે સાંભળવાની જરૂર નહીં. દા રૂપાહા ધાતવા. દા રૂપાહા ધાતવા. યેસામ ધાતુનામ પ્રક્રિયામ કુત્રચિત દા ઇતિ પરિવર્તનમ ભવતી. તે સર્વે દા રૂપાહા ધાતવા. આપણે મહાગા દાદા કરીએ છીએ ને એમાં દા ને ધા છે. મહાગા દાદામાં મહા ગા પછી દા અને ધા છે બે. દા અને દા. એ છે ને બે. તો એ બે ઘુસંગત થઈ જશે. એ આગળ જોઈશું. અને ઘુસંગત થશે એટલે ઈ હલ્ય ગોહ લાગુ પડશે નહીં. ત્યાં બીજું કઈ લાગુ પડશે. ઓકે. તો હા, દારૂપા ધાત ધાતુ પાઠે. ધાતુ પાઠમાં 1930 ષટ ધાતવ 6 ધાતુઓ દારૂપા સંતિ. યાદ રહી જાય એવા છે. 6 ધાતુઓ દારૂપ છે અને ધારૂપમાં કેટલા છે? 2 જ છે. એટલે 6 ને 7 8 અને 8 માંથી 2 નીકળી જશે એટલે 6 જ રાખીશું. કેમ નીકળી જશે 2? તો 2 તો દાપ ને દૈપ થઈ જશે એટલે એને વર્જયિત્વા, એને છોડી દઈશું. ઓકે, આવીએ પાછા. આ 6 જે છે એમાં દાપ ને દૈપ એ પહેલો ને બીજો. દાપ ને દૈપ બે જે છે ને, દાપ જે છે એ અદાદિ ગણનો છે
એટલે બીજા ગણનો છે, અને દૈપ જે છે એ ભવાદી એટલે પહેલા ગણનો છે. આ બે ને આપણે સમાવેશ કરીશું નહીં. ક્યાં નહીં સમાવેશ કરીએ? ઘુ સંજ્ઞામાં. આ બે દારૂપ તો છે જ, આ બે દારૂપ તો છે. દાધા ગ્વ અદાપ કે છે, દાધા ઘુ અદાપ કે છે સૂત્ર. દાધા ગ્વ દાપ 1 1 20. તો આ બે દાપ દૈપ ને છોડીને અદાપ એટલા માટે કે છે કે આ ઘુ નથી. તો ઘુ નથી તો શું છે? અઘુ છે. ઘુ નથી તો અઘુ છે. આ બે ને છોડીને પછી બાકીના ચાર, એમાં ડુદાઈ આપણી પાસે આવશે. લખ્યું છે ને, ડુદાઈ દાને જ્યોત્યાદિ લખ્યું છે ને, એ આપણી પાસે આવશે. પછી દાણ દાને ભવાદી ગણ પહેલા ગણમાં છે, એને લેવાનો. આ ઘુસંજ્ઞક છે. ત્રીજા નંબર થી છઠ્ઠા નંબર સુધી જે છે ને ક્રમ, એ ઘુસંજ્ઞક છે. પેલા બે ઉપરના ને છોડી દઈશે દાપ દૈપ ને. તો ડુદાઈ, દાણ, દો અને દેયંગ, આટલા ચાર. એમાંથી અત્યારે આપણી પાસે આવશે ડુદાઈ ત્રીજા નંબરનો આવશે, જ્યોત્યાદિ ગણમાં છે. પછી એક નીચે છે, પણ આ ચાર જે છે એ ઘુસંજ્ઞક છે. કયામાંથી? દારૂપ ધાતવ, દારૂપ ધાતુઓમાં. યાની દા એવું સંભળાશે આ બધામાં, એટલે દારૂપ છે. અને આમને શું કહીશું? ઘુસંજ્ઞક. બે ને છોડી દઈએ, દાપ ને દૈપ ને છોડી દઈએ. તો રહ્યું કોણ? ડુદાઈ, દાણ, દો અને દેઅંગ. બરાબર છે. એને યાદ રાખવું હોય, ડુદાઈ, દાણ, અણનો મોટા ભાગે ન ઉચ્ચારણ થાય છે. બરાબર છે. એતેષુ દાપ તથા દૈપ એતો વર્જયિત્વા, એને છોડી દઈએ. અન્યસામ ચતુર્ણામ, બાકીના ચાર ઘુસંજ્ઞા ભવતિ, ઘુસંજ્ઞા થાય છે. એટલે આ ચારને યાદ રાખીશું. અને બે જે છે એ ધારૂપ છે, એમાંથી એક આપણી પાસે આવશે જ્યોત્યાદિ. અચ્છા, યેષામ ધાતુનામ પ્રક્રિયાયામ કુત્રચિત ધા ઇતિ પરિવર્તનમ ભવતિ, તે સર્વે ધારૂપા ધાતવઃ. ધાતુ માટે આદ્ય દો ધાતુ ધારૂપોસ્તઃ, બે ધાતુઓ ધારૂપ છે, એને પણ ઘુસંજ્ઞક કહીશું. તો એક છે ડુધાઈ, એ આપણી પાસે આવશે ધારણ પોષણાયો જ્યોત્યાદિ ગણમાં, ત્રીજા ગણમાં. અને ધેઠ પાને ભવાદી ગણમાં છે, એટલે એ પાછા ભવાદી ગણમાં જતા રહેશું. તો આટલા 6 એ તયો દ્વયો અપી ઘુ ઇતિ સંજ્ઞા ભવતિ. તો આટલા 4 ને 2 6 ધાતુને શું કહીશું? ઘુસંજ્ઞક ધાતુ કહીશું. અને એ સિવાયના સર અદાપ છે એ શું કહેવા માંગે છે? એકવાર કહેતો. અદાપ એટલે દારૂપ, દારૂપ અને ધારૂપ એમ. અદાપ એટલે દારૂપ નહીં એમ કેવું છે. વાસ્તવમાં તો દાપ દૈપ દારૂપ જ છે, પણ એને આપણે એમાં નહીં ગણીએ. કેમ નહીં ગણીએ? ગણવાથી ઘુસંજ્ઞા થઈ જાય એમ કેવું છે. આ બે ને છોડીને અદાપ એમ કહે છે ને, અદાપ કે છે. નામકરણ કઈ જુદી રીતે આપે છે, બીજી રીતે આપે છે. આમ કહેવું શું છે? તો કે દારૂપ અને ધારૂપ, દારૂપ અને ધારૂપ એવા ધાતુઓને ઘુસંજ્ઞા થાય છે. પણ દાપ દૈપ અદાપ એમ કે છે, એ બે ને વર્જયિત્વા છોડીને, એટલે અદાપ એમ કેવું છે. અદાપમાં પ્રત્યાહાર બનાવ્યો હોય એવું નહીં લાગતું? એટલે દાપ દા લીધો છે અને દૈપનો જે પ હલંત છે એ લીધો, એટલે દાપ થયું. એટલે અદાપ એટલે દાપ અને દૈપને છોડીને બે પ માંથી એક નીકળ્યો, અદાપ, પાછળ એક રાખ્યો. હા, એક આપણે શું કહેવાય? પ્રત્યાહાર બનાવે છે. પ્રત્યાહાર. પણ એ પ્રત્યાહાર આવતો નહીં ક્યાંય 52 માં. ના, પણ હા, અહીંયા સમજવા માટે એવું ઉપયોગ કરેલું છે. સમજવા માટે શોર્ટ બહુ સહેલું છે. દાપ દૈપ ને છોડી દઈને બાકીના દારૂપમાં આમ 6 છે, એમાંથી આ બે દારૂપ જ છે,
બે બે દાપ દૈપ દારૂપ જ છે પણ અદાપ કહી દીધું એટલે દારૂપ નથી. બીજી રીતે કહીએ તો કારણ નિષેધ કરવા માટે શું કરે છે? અ વાપરે છે. અચ્છા, તો આ બે ને છોડીને 4 અને ધારૂપમાં 2, એમાંથી આપણી પાસે એક દારૂપ છે અને એક ધારૂપ છે. આ ઘુસંજ્ઞક હશે તો શું થશે? ઈહલ્ય ઘો શું કે છે? દીર્ઘ ઈકાર થશે. ક્યારે? હલાદી સાર્વધાતુ કે પરે ગીત પ્રત્યય છે પરે. એક મિનિટ. એવું કઈક હતું ને સૂત્રમાં. ગુણસંજ્ઞક ના હોય ત્યારે સર હલાદી અપીત 4 પ્રત્યય હોય. 106 4 113. છેલ્લું વાક્ય પરંતુ ઘુસંજ્ઞકસ્ય ન ભવતિ. ઘુસંજ્ઞક ધાતુ હોય ને તો ઈ હલ્ય ઘોહ સૂત્ર લાગશે નહીં. અઘુ હોય તો લાગશે. દીર્ઘ નહીં થાય એમ. હા, દીર્ઘ નહીં થાય. ત્યાં કંઈક થશે તો ખરું જ, કારણ કે પાછળ આવે છે પાછું બીજું. પણ અહીંયા ઈ હલ્ય ઘો અઘુ કે છે. અઘુ કે છે એટલે ઘુ નહીં. ઘુસંજ્ઞક હોય તો દીર્ઘ ઈ નહીં થાય. ફરી પાછા જાણી લઈએ, કારણ કે બીજું તો નહીં લાગુ પડતું આપણને. સ્ના વિકર્ણસ્ય, કારણ કે એમાં આ છે સ્ના. વિકર્ણ લાગે એટલે અંગ બને ને પાછું. અચ્છા, તથા અભ્યસ્તસ્ય આકારસ્ય. અભ્યસ્તસ્ય જ્યારે સ્ના લાગશે ત્યાં પાછું અભ્યાસ, જ્યાં સ્ના હશે ત્યાં અભ્યસ્ત કાર્ય દ્વિત્વ અભ્યાસ નહીં થાય, કારણ કે ત્યાં વસ્તુ જુદી છે. આ જ્યોત્યાદિમાં શ્નુ લાગ્યું છે એટલે દ્વિત્વ અભ્યાસ થઈ રહ્યો છે. અચ્છા, તો સ્ના વિકર્ણને અત્યારે આપણે અડવાનું જ નહીં, બરાબર છે. પણ જ્યારે આવશે ત્યારે આ ઈલ્ય ઘો તો પાછું આવશે, ત્યાં જઈશું એટલે. અભ્યસ્તસ્ય આકારસ્ય એ આપણા માટે લાગુ પડશે. ત્યાંથી માંડીને હલાદી સાર્વધાતુ કે કિત નહીં લાગે. કિત નહીં લાગે, બરાબર છે. કિત ક્યાં આવશે? આર્ધાતુ વગેરેમાં આવશે. ગીત બી છે તો આર્ધાતુક જ છે ગીત. તો સાર્વધાતુ કે ગીત પ્રત્યય પરે. કેમ? તો સાર્વધાતુકમ અપિત જ્યારે કરીએ છીએ આપણે ત્યારે અપિત બધા શું થઈ જાય છે? ગીતવત થઈ જાય છે. તો અહીંયા હલાદી સાર્વધાતુ કે ગીત પ્રત્યય પરે આવો અર્થ લઈશું. પહેલા તો અભ્યસ્તસ્ય આકારસ્ય એ પણ લઈશું. હલાદી સાર્વધાતુ કે હલાદી અને અજાદી ધ્યાન રાખવું પડશે. પ્રત્યય કયા પ્રત્યય? લકારના પ્રત્યય. 4 લકાર જે છે એના પ્રત્યયો. હલાદી સાર્વધાતુ કે ગીત પ્રત્યય પરે ઈકાર આદેશ ભવતિ. શોર્ટમાં કહેવું જોઈએ તો આકારાંત જે છે એને અને સાથે છેલ્લું ઘુસંજ્ઞક ન હોવું જોઈએ. ઘુસંજ્ઞકનો અર્થ એટલું જ કરીશું. ઘુસંજ્ઞકનો અર્થ એટલું જ કરીશું. આપણી પાસે 2 ધાતુ આવી રહ્યા છે એવા ઘુસંજ્ઞક. આગળ જે દાદા ગોદાપ જોયું ને એ 6 જ ધાતુ યાદ રાખવાના થશે અને દાપ દૈપ ને છોડી દેવાના. એ આવે તો એ ઘુ નહીં, એ અઘુ છે એમ માની લેવાનું છે. પણ ઘુ કેટલા છે? 6 જ છે. અને એ 6 માંથી દારૂપ 1 અને ધારૂપ 1 એ 2 આપણી પાસે ઘુસંજ્ઞક આવશે. અને એ ઘુસંજ્ઞક હશે ત્યારે આ ઈહલ્ય ઘો લાગુ પડશે નહીં. એટલે કે અભ્યસ્તને દીર્ઘ ઈ થશે નહીં. એ ત્યાં પાછા આપણે આને યાદ કરીશું. ઘુસંજ્ઞક ન હોવું જોઈએ. ઘુસંજ્ઞકસ્ય ન ભવતિ. ક્લિયર? ઈહલ્ય ઘો ઈ અભ્યસ્તનો ઈ થાય છે. ક્યારે થાય છે? ત્યારે કે અભ્યસ્ત આકાર અને હલાદી સાર્વધાતુક ગીત પ્રત્યય પરમાં હોય ત્યારે. પણ ઘુસંજ્ઞક હોય ત્યારે નહીં થાય. ક્લિયર આટલું? ઈહલ્ય ઘો ઈ હલી અઘો. અઘુ, ઘુ નહીં, અઘુ. ક્લિયર? એના પહેલાનું પણ જાણી લઈએ. 12મું પાછા જાણીશું તો ખરા, કારણ કે તરત આવી રહ્યું છે. 12 મું. 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 12 મુ
स्नाभ्यस्तयोरातः 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 શું કે છે? સ્ના પાછો વિકરણ પ્રત્યય છે. અભ્યસ્તયોહો એ પણ જાણી ગયા. ઉભે અભ્યસ્તમ ષષ્ઠી દ્વિવચન. અહીંયા ષષ્ઠી દ્વિવચન કેમ કર્યું? ષષ્ઠી દ્વિવચન કેમ કર્યું? તો એક તો સ્ના વિકરણ પ્રત્યય છે, બીજું અભ્યસ્ત છે. બે વસ્તુ જુદી છે અને બેને ભેગી કરી એટલે દ્વિવચન થઈ ગયું. એટલે ષષ્ઠી દ્વિવચન, ષષ્ઠી સ્થાને યોગા. ષષ્ઠી એકવચનમાં આતઃ સ્ના અભ્યસ્તયોહો રાતઃ દેખાય છે ને, એમાં આતઃ તપરકરણ છે. તપરકરણ છે. કોનું? ષષ્ઠી એકવચન કોનું થયું? આતનું. આતઃ થયું. આતનું અને આત્મા તપરકરણ એટલે એકલો આ લેવાનો છે. હવે આ લેવાનો એટલે શું? પરિણામ શું મળે? હવે જોઈએ. અનુવૃત્તિ કિમિતિ સાર્વધાતુ કે અને લોપ. સ્ના વિકરણસ્ય એ અત્યારે જરૂર નથી. તથા અભ્યસ્તસ્ય આકારસ્ય અભ્યસ્તસ્ય આકારસ્ય મહાગા દાદા સાર્વધાતુ કે કિત પ્રત્યય આપણને નહીં લાગુ પડે. અભ્યસ્તસ્ય આકારસ્ય સાર્વધાતુ કે ગીત પ્રત્યય ચ પરે લોપ ભવતી. પણ કોનો લોપ? કોનો? આતઃ આકારસ્ય. આકારનો લોપ થાય છે. આકારસ્ય અભ્યસ્તસ્ય આકારસ્ય. કયા આકારનો? મીમાં. માં અભ્યાસમાં આમાં આ છે. પણ હમ. એ આનો લોપ ક્યારે? અહીંયા અત્યારે આગલા આના પછીના સૂત્રમાં 13માં આપણે શું કર્યું? આકારનો દીર્ઘ ઈકાર કર્યો ઈ હલ્ય ગોહોથી. પણ ક્યારે કર્યો? શરત શું હતી? હલી સાર્વધાતુ કે ગીત પ્રત્યયે પરે, પણ ઘુ હોય તો નહીં. અઘોહો ઈ હલ્ય ગોહો. હવે અહીંયા ફરી ગયા. શું થઈ ગયું? આને જ ઉડાડી દીધો, લોપ કરી દીધો. પણ શરત શું? તો કે અભ્યસ્તસ્ય આકારસ્ય સાર્વધાતુ કે ગીત પ્રત્યય પરે લોપ ભવતી. ગીત પ્રત્યય એટલે અંગની સંજ્ઞા થતી હોય ગીતવત. હા, ગીતવત એટલે સાર્વધાતુક અપિત લેવું પડશે. એટલે અપિત લેવું પડશે. ગીતવત કરવા માટે અપિત કરવું પડશે. એટલે જે પિત નથી તે લોપ ભવતી. થોડુંક નીચે આવીએ. શું કહેવા માંગે છે તે? અહીંયા લોપ જે છે ને એ 6-4-111 માંથી અનુવૃત્તિ લીધી છે. નહીં તો અહીંયા તો ખાલી આત, પણ આતનું શું? તે વસ્તુ સૂત્રમાં અહીંયા નહીં મળે. તો એ લોપ માંથી મળશે. અચ્છા, કિમ નામ અભ્યસ્તમ? એ તો આપણે જાણીએ. યદા દ્વિત્વમ ક્રિયતે તદા ઉભયો શબ્દયો ઉભય અભ્યસ્તમ 6-1-5. એનાથી આપણે અભ્યસ્ત સંજ્ઞા ઇતિ અને અભ્યસ્ત સંજ્ઞા ભવતી અસ્ય અભ્યસ્તસ્ય સંજ્ઞકસ્ય આકારસ્ય તથા ક્રયાદિ ગણસ્ય સ્ના. ક્રયાદિ 8મો ગણ. સ્ના વિકરણ પ્રત્યય છે આકારસ્ય. કારણ કે ત્યાં તો બધા સ્ના એટલે બધા આ જ થવાના છે. સ્ના હોવાના કારણે, વિકરણ લાગવાના કારણે બધા આકારાંત જ થવાના. આકારસ્ય સાર્વધાતુ કે કિત પ્રત્યય પરે. સાર્વધાતુ કે કિત પ્રત્યય પરે આપણને અહીંયા નહીં લાગુ પડે. ગીત પ્રત્યય પરે ચ. અને ગીત પ્રત્યય પરમાં હોય ત્યારે લોપ ભવતી. પણ કોનો? આકારનો. આકારનો લોપ થઈ જશે. હવે બે વચ્ચે તફાવત શું? સ્નાભ્યસ્તયોરાતઃ અને ઈ હલ્ય ગોહો. આ બે વચ્ચે તફાવત શું? તુલના કરીએ તો આ વસ્તુ સમજાશે થોડી. આમ તો જયારે કરીશું આપણે પ્રક્રિયા ત્યારે સમજાવવાની જ છે. પેલામાં આકારનો દીર્ઘ ઈકાર થાય છે ને અહીંયા આકારનો સીધો લોપ જ થાય છે. ક્યારે ક્યારે દીર્ઘ ઈકાર થાય છે અને ક્યારે
સર હમ. આમ તો આ સ્નાભ્યાસ કરી રાતા સૂત્ર છે એનું બાદ કરનારું જ પેલું સૂત્ર કહેવાય ને, કેમ કે ઈ હલ્યક. હા ઈ હલ્ય ગુહો, હા બિલકુલ. આને બાદ કરીને એમ કે છે કે હલાદી અપિત પ્રત્યય હોય હા. પરમાં, હમ. તો જે આકાર છે એના સ્થાને દીર્ઘિકાર આદેશ થશે, પરંતુ શરત છે કે અગુ હોવા જોઈએ ધાતુ, હા અને આમાં એવી કોઈ શરત નથી. અને પ્લસ હલાદી કે અજાદી ગમે તે હોય એ ત્યાં આ સૂત્ર ત્યાં લાગશે, પણ પેલા એ બાદ કરીને એમ કીધું કે હલાદી હોય ત્યાં મને લગાવો, અજાદી હોય ત્યાં આ લાગશે એમ. પિત અપિત અને સાથે સાથે હલાદી અને અજાદી, અને એમાં પાછું અપિત, સાર્વધાતુકમ અપિત, અને અપિત એ ગીતવત કરવું પડશે. અને પેલામાં પાછું હલાદી હતું, ગીત તો ખરું પણ પ્રત્યય આદિમાં હલ, પણ અજાદી હોય તો પાછું તો આ જ રહેશે. પણ એ આનો લોપ થઈ જશે. અને સર હમ. અગુ જે આપણે કીધા જે ગુ સંજ્ઞક ધાતુઓ છે, એમાં પછી ઈ હલ્ય ગુહો સૂત્ર નહીં લાગે, તો પછી આ જ સૂત્ર લાગશે. ચાહે હલાદી હોય, હા ચાહે હલાદી હોય કે પછી અજાદી હોય ત્યાં જોવાનું જ નહીં રહે, કારણ કે ગુ સંજ્ઞક ધાતુઓ છે એટલે પછી એમાં ડાયરેક્ટ આનો લોપ જ થઈ જશે બધી જગ્યાએ. અત્યારે બે ને ધ્યાન રાખવા પડશે, આવશે ત્યારે 24 માંથી ખાલી બે ને ધ્યાન રાખવા પડશે. કેમ બે? તો કે બે ગુ છે. બરાબર છે? ઓકે. અને કરતા કરતા જઈશું એટલે બધું રેડી થઈ જશે. તો આટલી જ વાત આમાં અંગમાં આવશે. સ્નાભ્યસ્ત રાતઃ પણ આવશે અને ઈ હલ્યગોહો પણ આવશે. પણ ક્યારે ઈ હલ્યગોહો આવે છે અને ક્યારે સ્નાભ્યસ્ત રાતઃ આવે છે. આટલી બે થોડી કસોટી માંગશે, બાકી સહેલું થઈ જશે. હલાદી, આના પછીનું જે સૂત્ર છે એ હલાદી સાર્વધાતુક, આદિમાં હલ, આટલી વસ્તુ છે. અને સાથે ઘુસંજ્ઞક ન હોવું જોઈએ. ઘુસંજ્ઞકમાં બે જ છે, એ આવશે ત્યારે દારૂપ અને ધારૂપ. એક દારૂપ છે અને એક ધારૂપ છે. અને એને યાદ રાખવા માટે, ધાતુઓને યાદ રાખવા માટે દાપ 20 એક 21 સંજ્ઞા કરનારા છે, કે આટલા ધાતુને આપણે ઘુસંજ્ઞક કહીશું, આટલાને અઘુ કહીશું. એવી જ રીતે નામમાં નદી સંજ્ઞા એક આવે છે, નદી. પણ આટલા નામોને છોડીને બાકી દીર્ઘ ઈકારાંત અને દીર્ઘ ઉકારાંતને નદી કહીશું. અને નદી કહેવાથી આવું પરિવર્તન થાય, જેમ અહીંયા થઈ રહ્યું છે એવું આપણે સૂક્ષ્મમાં આવશે. હા સર, પેલું સૂત્ર છે યુસ રાખ્યો નદી, હા, સંજ્ઞા કરનાર. સંજ્ઞા કરનારું સૂત્ર છે. યુ સ્ત્રી, પણ સ્ત્રીને છોડીને, એ નામને છોડીને. યુમાં ઈ અને ઉ છે, હા, એ ભેગું કર્યું એટલે યુ બન્યું. એવું કહે, એનું રૂપ બનાવી દીધું. હા. બરાબર છે. પણ આ બધા રૂપો ક્યારે જાણીશું ને ત્યારે મજા આવશે. અત્યારે તો આપણે ધાતુમાં પડ્યા છે, ક્રિયામાં, કારણ કે સરવાણી નામાની આખ્યાત જાણી. અચ્છા, તો એકાદ બનાવી દઈએ. હું સીધો આવું છું, પ્રક્રિયા તરફ આવું છું. મારું બોર્ડ ખોવાઈ ગયું. મળ્યું. આપણી પાસે ધાતુ આવો છે, માં નીચે અનુદાત છે અને અંગ હલન છે. માં ને શબ્દે ચ આવું હતું ને, બરાબર છે. તો અહીંયા તો હલંત્યમ સૂત્રથી જ ના કરીએ, પણ નીચે અનુદાત છે. અનુદાત ગીત આત્માને પદ, એટલે ધાતુ થઈ ગયો આત્માને પરી. હવે આ કયા ગણનો ધાતુ છે? ત્રીજા ગણનો છે. સ્વત્યાદિભ્ય શ્લુહ. તો શ્લુહ જે છે તો મૂળ તો સપ જ વિકરણ પ્રત્યય છે, પણ શ્લુહ નો અર્થ શું થાય છે? શ્લુહ એક ને
61મું સૂત્ર લોપ લોપ જ થાય છે, પરિષદનો લોપ થશે ને સર આમાં? લોપ થાય છે. એટલે પણ લોપ કોનો? આખાનો લોપ થઈ જાય છે શ્લુ લાગવાથી. હવે પાછું બીજું કારણ શ્લુ લાગે તો એ જ એટલે શ્લોક શ્લુનું રૂપ બની જાય છે. જ્યાં જ્યાં શ્લુ લાગશે ને તો વિકરણ પ્રત્યય જે છે જુહોત્યાદિભ્ય શ્લુ, તો એનાથી આપણે સપ તો કરીએ છીએ પણ જોડે જોડે સપનો લોપ કરી દઈએ છીએ. એક કાંકરે બે પક્ષી મારી દીધા. સપ લાયા ખરા પણ એને લોપ કરી દીધો. કેમ લોપ કરી દીધો? તો 61મું સૂત્ર જોઈ લો, અદર્શનમ લોપ પછી. પણ ત્યાં મૂળ લોપ જ કરવો, એનો સંજ્ઞા લોપ જ થાય છે અર્થમાં. અચ્છા, હવે જ્યારે શ્લુ લાગે તો 5 આપણે વસ્તુ હતી કે આ 5 પ્રત્યય જ્યારે લાગશે ત્યારે દ્વિત્વ કાર્ય થાય. તો દ્વિત્વ કાર્ય કરવા માટે શ્લુ જ્યારે લાગ્યું આપણને જ્યોત્યાદિભ્ય શ્લુ, ત્યારે શ્લુ લાગવાને કારણે એ શ્લુનું જ રૂપ બને છે શ્લવ સપ્તમી વિભક્તિ એક વચન. શ્લુ પરમાં હોય ત્યારે શું કરીશું? જો ધાતુ દ્વિત્વ ન થયો હોય તો દ્વિત્વ કરી દઈશું, તો થઈ જાય માં. પૂર્વ અભ્યાસ બે અભ્યસ્ત. અચ્છા, હવે અહીંયા માં છે તો શું કરીએ છીએ? હસવો કરીશું. હસવો. સૂત્રથી મમા. હવે આ તો લોપ થઈ ગયો એટલે એને યાદ કરવાનો જ નહીં, પણ પ્રત્યય લોપે પ્રત્યય લક્ષણમ જરૂર પડશે તો કામ કરશે. ઓકે, મમા થઈ ગયું. કેમ? તો કે રસ્વ સૂત્રથી. હવે આપણી પાસે વિશેષ પૂર્વાભ્યાસમાં નજર કરીએ. ભ્રુયામિત કેમ લેવું પડ્યું? ઉપગણમાં 3 ધાતુ ને ભ્રુયાદિ ગણ કહીએ છીએ અને એમાં ઈ લાગે છે. કોને લાગે છે? ઈ આદેશ થાય છે ભ્રુયામિત સૂત્રથી. ભ્રુયામિત પૂર્વ અભ્યાસમાં અકાર ને ઈકાર થશે. ભ્રુયામિત સૂત્રથી મી કરી દઈશું અને પાછળ માં. મીમાં થઈ ગયું. પ્રત્યય પછી લઈએ, આત્માને પદી વર્તમાને લઈએ. અચ્છા, ભ્રુયામિત થયા પછી મીમાં થઈ ગયું અને મીમાં થયા પછી હવે ઉભે અભ્યસ્તમ. ઈ હલ્ય ગોહો શું કે છે? પાયલ, કોનો ઈ? અભ્યાસની અંદર હલાદી અપિત પ્રત્યય પરમાં હોય અને અગુસંજ્ઞક ધાતુ હોય તો અભ્યાસમાં રહેલા આકારના સ્થાને દીર્ઘ ઈકારનો આદેશ થશે. અચ્છા, તો પેલા પ્રત્યય લેવો પડશે, પ્રત્યય આપણે પછી જ થશે. પ્રત્યયને લાવવો પડશે. આમ તો પ્રત્યય શ્લુ હતો ગયો, પણ આગળ હજી એ પ્રત્યય લઈ લઈએ તો ત છે. વર્તમાને લટ, પ્રથમ પુરુષ એક વચન. હવે આ જે તને આપણે હજી પાછું બનાવી દઈએ ને તે કરી દઈએ ને, તિતાત્માને પદાનામ તેરે પ્રત્યય બનાવી દીધો. હવે ઈ હલ્ય ગોહોને યાદ કરીએ તો આ તે જે છે પેલા તો પિત છે કે અપિત છે? અપિત છે. અને અપિતને આપણે શું કહીશું? હલાદી. હલાદી ત અને એ એટલે કે હલાદી અપિત, ધાતુકમ અપિત, આવું સૂત્ર છે. તો એ કેવો બની ગયો? ગીતવત બની ગયો. હલાદી અપિત તો છે, સાથે સાથે હલાદી અપિત એટલે આની અપિત હોવાને કારણે જ ગીતવત બની ગયો. તો આપણે શું કરીએ છીએ? ઈ હલ્ય ગોહો માં જે છે એને દીર્ઘ ઈકારાંત એટલે મી એમને એમ અને આનો ઈ કરી દે છે એટલે મી અને પાછળ તે જોડી દેવાનું. બની ગયું સહ.
મી મી તે ઈ હલ્ય ગોહથી ઈ થઈ જશે, આનો ઈ થઈ જશે. તો આકારાંતસ્ય હલાદી સર્વધાતુ કે ગીત પ્રત્યય પરે, આવું છે ને, ઈ આદેશ થઈ જાય છે, પણ શરત ઘુ ન હોવો જોઈએ. ઈ હલી અઘોહો, અઘુ હોવો જોઈએ. તો આ ઘુ નથી, યાની દાપરૂપ ધાપરૂપ દારૂપ ધારૂપ નથી. કોણ? માં. દારૂપ ધારૂપ નથી. અચ્છા, અને દારૂપ ધારૂપ હોય તો થાય નહીં. અચ્છા, તો બની ગયું મી મી તે. અર્થ શું કરીશું? તે માપે છે, માપે છે, તોલે છે. ક્લિયર? તે માપે છે, તે તોલે છે. ફરી રિપીટ કરી દઉં. મા અંગ હલંત્યમ, મા રહ્યો પણ અનુદાત છે એટલે ધાતુ આત્મનેપદી છે. પછી શ્લૌ સૂત્રથી, અચ્છા, કર્તરી અરે જ્યોત્યાદિભ્ય શ્લુહ, શપ લાવીએ છીએ પણ એનો લોપ કરી દઈએ છીએ. લાવીએ છીએ પણ લોપ કરી દઈએ છીએ. પછી શ્લૌથી, સર આપણે કર્તરી શક્તિ શબ્દ લાવીશું. હા, હા, પછી જુઓ ત્યારે લોપ કરી લોપ કરી દઈએ છીએ. અને શ્લુ લાગ્યો, લોપ કર્યો, તો એ અર્થ તો પાછો કરતો જાય છે. શું કરતો જાય છે? શ્લુનું જ રૂપ બને છે, શ્લૌ સૂત્ર બની જાય છે આખું. શ્લૌ થી એ તો અર્થ માટે જ છે આમ જોવા જઈએ તો એનાથી આપણે દીતો ન હોય કરી ધાતુને તો દીતો કરી દઈશું. તો માં પણ શ્લૌ સૂત્રથી પરમા હોય ત્યારે, શ્લુ પરમા હોય ત્યારે. હવે અહીંયા તો આપણે જ્યોત્યાદિભ્ય શ્લુ છે, શબ્દનો લોપ કરી દીધો, પણ એ કાર્ય કરે છે. શું કાર્ય કરે? દીતો અભ્યાસ કાર્ય. શ્લુ લાગવાને કારણે, લોપ થવાને કારણે છે. તો મામાં થઈ ગયું રસ્વ, એ તો આપણે જાણીએ છીએ. રસ્વ પછી ભ્રુયામિત, ભ્રુયામિત, કારણ કે ભ્રુયાદી ઉપગણ છે અને એમાં ઈ થાય છે, પણ કોનો? અભ્યાસ, અભ્યાસ. એ ભ્રુયામિત સૂત્રથી, એટલે મીમા થઈ ગયું. અને મીમા થયા પછી પાછળ પ્રત્યય તે છે, એ ત છે કે તે છે, તે છે આમ કર્યા પછી, બરાબર છે. તો એ હલાદી, હલાદી અપિત છે, હલાદી અપિત છે. અને પરિણામે સાથે સાથે ઘુસંજ્ઞક નથી, અઘુ છે. એ ઘુસંજ્ઞકને અહીંયા યાદ ન કરીએ તો પણ ચાલશે, પણ જરૂરી એટલા માટે છે કે ઘુ કે દારૂપ કે ધારૂપ એટલે ઘુસંજ્ઞક તો નથી ને, એટલા માટે. એ જયારે આવશે ત્યારે આ લાગુ પડશે નહીં, એટલા માટે યાદ કરી. એક સાથે બધું લઈ લીધું, અહીંયા જરૂર નથી, એટલે બની જાય છે ઈ હલી અઘોહો, ઈ હલ્ય ઘોહો. બરાબર, દીર્ઘ થઈ ગયો. મી મી તે જોડી દીધું. પણ પછી દ્વિવચન કરીશું ને ત્યારે ઈ હલ્ય ઘોહ નહીં લાગુ પડે, એ બી તમને કહી દઉં. કેમ નહીં લાગુ પડે? તો ત્યાં આપણે પ્રત્યય કેમ શું, કે આઝાદી, પ્રત્યય શું છે? હજી પ્રત્યય આપણે જોવાના બાકી રહ્યા, પ્રત્યય જોવાના બાકી રહ્યા. તો પછી આતામ, આ હોવાથી પ્રત્યય બદલી જશે. આત્મામાં શું કરતા હતા? આત્મને પદમાં ચિત્તાત્માને બદનામ તેરેથી એ કરતા હતા. આતો આતો ગીત. આ તો ગીત, પછી એટલે આ તો ગીતા કરતા આત્માને પદમાં, જ્યાં આ હોય ત્યાં ઈએ કરતા. પણ એ સૂત્ર જ નહીં લાગવાનું, એ સૂત્ર જ લાગવાનું નહીં. કેમ? અભ્યસ્ત અંગ છે, અભ્યસ્ત અંગ છે, અથવા અનદંત અંગ છે, અનદંતનો જ એક ભાગ છે. તો એ આખું સૂત્ર જ ઉડી જાય છે અને એની જગ્યાએ બીજું સૂત્ર આવે છે, એની જગ્યાએ બીજું સૂત્ર આવે છે. સહેજ તમને દર્શન કરાય પછી આપણે પૂરું કરીએ. ક્યાં મૂક્યું છે મેં? અહીંયા જુઓ, આતામ તો હતું, આપણે ઈતે કરતા હતા. પણ હવે આ તો ગીત લાગે તો લોપો વિયોરવલી લાગે, પણ આ તો ગીત જ ના લાગે તો લોપો વિયોરવલી જતું રહે. બે વસ્તુ સાર્થક થવાની નથી, પણ ટીત આત્માને પદાનામ ટેરે લાગશે.
બરાબર છે. તો અહીંયા સૂત્ર છે આત્મને પદેષ્વનતઃ અનદંત અહીંયા આવશે અને અભ્યસ્ત એ અનદંતનો જ એક ભાગ છે એટલે આ સૂત્ર આવશે આત્મને પદેશુ અનત એટલે અત થશે એમ કે છે. પણ આપણી પાસે આ તે આપણી સર પાસે આ તો માત્ર જમા જ લાગશે ને, આમાં તો નહીં લાગે. આત્માને પદેશુ અનત અહીંયા લાગશે. હા, અહીંયા નહીં લાગે. અહીંયા તો કોઈ સૂત્ર જ નહીં લાગે, આ ડાયરેક્ટ. આખું કાઢી જ નાખવાનું છે. હા, પણ આમ ચિત્તાત્માને પદાનામ ટેરે લાગશે હા, એકલું એટલે આપે થઈ જશે સીધું જ. હા. બરાબર છે. ઓકે, કાલે પાછા જ્યાંથી અટક્યા છે ત્યાંથી લઈશું કારણ કે દ્વિવચનનું જે છે એ પણ હજી સમજાવવું પડશે અને બહુવચનનું પણ સમજાવવું પડશે. વચ્ચેમાં જે ફેરફાર થાય ને એ બધા શીખવવું પડશે. છે કોઈને ડાઉટ પ્રશ્ન? કેટલા સૂત્રો નવા લાવ્યા ઉમેદવારી નોંધાવી? જુહોત્યાદિભ્ય શ્લુહ, 6 સૂત્ર નવા પછી લવ લોહ પછી ભૂયામિત પ્રિયામિત 3 એ હલ્યગો ચાર હજી એક જવા દો. દાધાત્વદાપ નહીં એ તો સંજ્ઞા નામકરણ છે એટલે એવું હોય તો બરાબર છે સંજ્ઞાકરણ પણ જે લાગુ પડવાનું છે તે ના અભ્યસ્ત તયો રાત. 5 થયા. 5 થયા નવા. પછી પ્રત્યયસ્ય લુક સ્લુ લુપ લુપઃ એ તો સંજ્ઞાનું નામકરણ છે. શ્લુ નું એ કોમન છે. 5 બરાબર છે. એ ગણવા જઈએ તો દાદા દાપ પણ લેવું પડે અને પછી એક 61મું છે શ્લુ લુક પ્રત્યયસ્ય શ્લુ લુક લુપ એવું કંઈક છે 3 છે અને ઉપર અદર્શન લોપ છે 60મું. પ્રત્યય લોપે પ્રત્યય લક્ષણ. હા, એ પછી તરત જ આવે છે 62મું આવે છે. એ પછી તરત જ 62મું કારણ કે લોપ થઈ જાય ને પણ અર્થ તો સરે છે તો એ પ્રત્યય લોપે પ્રત્યય લક્ષણમાં આવશે એટલે 60 61 62 ત્યાં પડ્યા છે પહેલા પાદમાં, પહેલા અધ્યાયના પહેલા પાદમાં. પણ એ સંજ્ઞા સૂત્ર છે, માત્ર નામકરણ છે. પણ અહીંયા પ્રક્રિયામાં જે કામ કરી રહ્યા છે એક વિકરણ વાળું, દ્વિત્વ કરવા વાળું, બાકી તો કોમન રસ્વ વગેરે, ભ્રુયામિત, ઈ હલ્યગો અને નેક્સ્ટ દ્વિવચનમાં આવશે સ્ના અભ્યસ્ત રાત આવશે. ઓકે, આટલા જરા યાદ કરી લેજો, રિપીટ કરી લેજો એટલે પાકું થઈ જાય. આમ તો આપણે છેક ચલવીશું 4 એ 4 લકાર સુધી આની આ જ વસ્તુ આવવાની છે આ ધાતુ માટે. જક્ષી જાગે છે? પરવાડ જક્ષી નહીં તો સર હા, આ હત્યાદી ગણે અનદંત અંગ જ કહેવાય ને? હા, પણ અભ્યાસ કાર્ય થઈ રહ્યું છે એટલે અભ્યસ્ત અંગ. અભ્યસ્ત અંગ. પણ એમાંથી જ છૂટું પડ્યું, અનદંત માંથી જ છૂટું પડ્યું. જક્ષી નહીં તો અહીંયા ભલભલાને ઊંઘ આવી જાય એવું એ થાય. થાય આવું? ના આન્સર જાય તો એના માટે હાલરડું થઈ જાય. જીજાભાઈ કોનું હાલરડું? કોનું? શિવાજીને ઊંઘાડવા. ધ્યાનથી જોવું પડે સાહેબ કે રહી ના જાય શીખવા, ઊંઘ ના આવે. બાકી જેમને રસ પડે એને તો કદી નહીં આવવાની, એને તો કે શું થશે શું આવશે એટલે ઇંતજાર હોય કે આવું થશે વગેરે. પણ જેને શરૂઆતથી જ કઈ નહીં હોય એના માટે તો અઘરું છે કારણ કે આ લગભગ 107મું
લેક્ચર, એટલે 107 કલાકથી ઉપર આપણે સમય આમાં કાઢ્યો. ઓકે, પણ જેમને નથી એ આમાં રહેશે કાયમ માટે, તો પાણીની કૃપા થશે, મારી નહીં, પાણીની કૃપા થશે. બરાબર છે? છે કોઈને પ્રશ્ન? બાકી તો બધા બરાબર છે. ભરત? ભરતભાઈ એમ માળી છે ક્યાંય આટલામાં? હા સર, હમ. મારા દર્શન? ટાવર નો પ્રોબ્લેમ ક્યારેક ક્યારેક નથી સંભળાતો, એટલે પછી એલું બંધ કરી દઉં વિડીયો. હા. આજે સારું રહ્યું ઢાબા ઉપર, પણ વરસાદ આવે એટલે પાછો નીચે આવવો પડ્યો. અચ્છા, ત્યાં બરાબર પકડાતો હતો. બરાબર. અત્યારે તો ક્લિયર છે. એના વાતાવરણ, હા, અત્યારે ક્લિયર આવવા લાગી કમ્પ્લીટ. ટાવર ને વાતાવરણ એટલે થોડી વાતાવરણની અસર જ લાગે છે, બાકી બરાબર છે. બરાબર. પવન હોય તો ટાવર પણ ઉડી જાય છે. ઓકે, તો સમાપન કરીએ. મંગલાચરણ છે, પણ થોડુંક જોતા રહેજો. ખાલી આટલું કરવાથી પૂરતું નથી. હું માત્ર એક દિશા આપી રહ્યો છું તમને. સાહેબ જોયું તું પણ સૂત્રો નતા સમજાતા કાલે, પણ તો હવે હવે સમજાયા? હવે સમજાઈ ગયા. બરાબર. હા, એટલે આમાં એવું છે, સરસ વેદાંતની ભાષામાં આવે છે, થાંભલાને જેટલો ઊંડો રૂપીએ ને તો એટલો મજબૂત થાય. એવું જ અહીંયા છે. અભ્યાસ કરવાથી આપણને વધારે દ્રઢીકરણ. પ્રાચીન ભાષામાં તેવું હોય, પ્રાચીન રીતિમાં તેવું હોય છે કે જે વધારે સાંભળે ને એ વધારે જ્ઞાની. કારણ કે ત્યાં તો આ લખવા વાળી વાત હતી જ નહીં, કે વાંચવા વાળી એ વાત હતી નહીં. કારણ કે લખવાનું સાધન હતું અને પેન કશું જ નહોતું, કંઠસ્થ પરંપરા. તો એના માટે શું કરવું પડે? સાંભળવું જ પડે, બીજો કોઈ ઉપાય નહીં. એટલે જેણે જેટલી વધારે સાંભળે એ વધારે જ્ઞાની થાય. આ એક પરિભાષા હતી. ઓકે, મંગલાચરણ. સદાશિવ સમારંભામ તથા પાણિનિ મધ્યમામ અસ્મદાચાર્ય પર્યંતામ વંદે ગુરુ પરંપરામ વંદે ગુરુ પરંપરામ વંદે ગુરુ પરંપરા. શુભરાત્રી. કાલે પાછા શુભરાત્રી છે. શુભરાત્રી. શુભરાત્રી 9 વાગે શુભ કાલે. રાત્રિ. હા. હા. શિલ્પા લખવારા જાગે છે કે ઊંઘે છે?